नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहोणम्। प्रश्न नंबर 312। द्रव्य, तत्व, अर्थ, पदार्थ, वस्तु शब्दों प्रयोग क्या करवो जोईए? જીનવાણી નું બીજું નામ દ્રવ્યશ્રુત છે। ભાવશ્રુત રૂપે પરિણમેલું જ્ઞાન જ્યારે વચન વડે વ્યક્ત થાય છે ત્યારે એ વચન વડે વ્યક્ત થતા જ્ઞાનને દ્રવ્યશ્રુત કહેવાય છે। એટલે ચોથા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી ભાવશ્રુત જ્ઞાન છે। सम्यक दृष्टि चौथा गुणस्थान थी 12मा गुणस्थान सुधी आत्मानो निर्विकल्प अनुभव ए मतिश्रुत ज्ञान पर्याय में करे छे अने केवल भगवान आत्मानो निर्विकल्प अनुभव केवल ज्ञान नी पर्याय में करे छे। अवधि ज्ञान अने मन पर्याय ज्ञान ए मात्र पुद्गल ने जाणनारा ज्ञान छे। એટલા માટે અવધિ જ્ઞાન અને મન પર્યાય જ્ઞાન વડે આત્મા જણાતો નથી અને આત્માનો અનુભવ થતો નથી। એટલા માટે આ જે શ્રુત જ્ઞાન છે, જે ભાવશ્રુત જ્ઞાન છે, એ ભાવશ્રુત જ્ઞાન જ્યારે વચન વડે વ્યક્ત થાય છે ત્યાં બે વાત છે। વચન વડે કહીને અથવા તો અક્ષર અને અથવા શબ્દ રૂપે લખાઈને એ જે વ્યક્ત થયું છે એ વ્યક્ત થયેલું જે વચન એનું નામ દ્રવ્યશ્રુત છે। એટલે કે પ્રવચનને પણ દ્રવ્યશ્રુત કહેવાય અને જીનવાણી જે શાસ્ત્ર રૂપે નિબદ્ધ છે એને પણ દ્રવ્યશ્રુત કહેવાય। ખાસ વાત તો એ છે જયસન આચાર્ય આના સંબંધમાં વિશેષ ખુલાસો કરતા કહે છે કે भावश्रुत जे द्रव्यश्रुत रूपे परिणम्यु आ वाणी रूपे ए तो द्रव्यश्रुत छे पण ए तो बहुत दूरनी बात थई। अंतरमां जे आत्मानो निर्विकल्प अनुभव थाय छे अने अनुभव थया पछी ए वाणीनो जे विकल्प उठ्यो ए वाणीनो विकल्प उठ्यो लखवानो अथवा कहेवानो એ વિકલ્પ પણ દ્રવ્યશ્રુતની કેટેગરીમાં જાય છે, પુદ્ગલ જળની કેટેગરીમાં જાય છે। અને એટલા માટે જૈન દર્શનમાં એ વિચારો જે મનના નિમિત્તે આત્મામાં ઉત્પન્ન થાય છે એ વિચારોને પણ પુદ્ગલની જેમ જળની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે। હવે જે દ્રવ્યશ્રુત છે એ દ્રવ્યશ્રુત જે જીનવાણી છે એ જીનવાણીમાં અલગ અલગ સ્થાને અલગ અલગ શબ્દોના પ્રયોગો કરવામાં આવ્યા છે અને દરેક સ્થાન પર કરવામાં આવેલા શબ્દોના પ્રયોગનું કંઈક ને કંઈક વિશિષ્ટ પ્રયોજન છે। કારણ કે ભાષા સમિતિના ધારક એવા આચાર્ય ઉપાધ્યાયને સાધુ એક શબ્દ પણ વગર પ્રયોજને ન લખે કે ન કહે અને એટલા માટે એ જીનવાણીમાં લખાયેલા દરેક શબ્દોના રહસ્યને સમજવું જરૂરી છે। નહીં તો બે જ્ઞાનીની વાણી પરસ્પર વિરોધી લાગે જો એ શબ્દોના ભાવને ન સમજવામાં આવે તો। ખરેખર વાણીમાં પણ ક્યારેક વિરોધ હોય
વિરોધ હોય પણ એના યથાર્થ ભાવને ન સમજે ત્યાં સુધી એને વિરોધ લાગશે વાણીમાં. કારણ કે એક સ્થિતિના બે પ્રકારે જ્યારે કથન કરવામાં આવે, જેમ કે એક ગ્લાસ ભરેલો છે અને અડધો ગ્લાસ ભરેલો છે અને અડધો ખાલી છે, તો હવે એક આચાર્ય જ્યારે કથન કરે છે કે આ ગ્લાસ ભરેલો છે અને બીજા આચાર્ય કથન કરે કે આ ગ્લાસ ખાલી છે, ખાલી કથનની દ્રષ્ટિએ જોઈએ તો બંને વિરોધી કથન છે. આ ગ્લાસ ભરેલો છે એના કરતા આ ગ્લાસ ખાલી છે એ બંને વિરોધી કથન છે. તેમ છતાં પણ બંને કથનમાં પૂરેપૂરું સત્ય પણ છે કે અધૂરો ગ્લાસ છે એ વાત પણ 100% સત્ય છે અને અડધો ભરેલો છે એ વાત પણ 100% સત્ય છે. એટલે ગ્લાસ ભરેલો છે અને ગ્લાસ ખાલી છે એ બે કથન વિરોધી લાગતા હોવા છતાં પણ એના ભાવમાં વિરોધ નથી અને એની અપેક્ષા જો સમજવામાં આવે તો એ વિરોધ ટળી શકે એમ છે. એવી જ રીતે જીનવાણીમાં જે નિશ્ચય અને વ્યવહારની શૈલીમાં જે વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે એ નિરૂપણમાં પરસ્પર વિરોધ ભાસતો હોય પણ એ વિરોધ છે નહીં, એ વિરોધ પોતાની અણસમજના કારણે ઉત્પન્ન થયો છે. એટલે કે ક્યાંક તો એમ કહેવામાં આવે કે તમે તમારા પરિણામોને નિર્મળ રાખો અને ક્યાંક એમ કહેવામાં આવે કે તમારું આચરણ ઉત્કૃષ્ટ રાખો. હવે શરીરની ક્રિયામાં પલટાવ લાવવાનો છે કે પોતાના પરિણામોમાં પલટાવ લાવવાનો છે? જો હું આત્મા છું અને શરીરાદિની ક્રિયાથી જુદો છું તો પરિણામોના ઉપર જોર આપું, ક્રિયા પલટાય કે ન પલટાય એનાથી મારે શું? તો ક્રિયા ઉપરનું જોર છૂટી જાય, એ ક્રિયા પરની દ્રષ્ટિ હટી જાય અને જો ક્રિયા ઉપર જોર આપવાનું છે તો પછી પરિણામો ઉપર શું કામ જોર આપવું? કારણ કે વર્તમાનમાં તો મિથ્યાત્વની ભૂમિકામાં તો ક્રિયા જ દેખાશે ને ક્રિયા જ અનુભવાશે, પરિણામ તો દેખાતા નથી, અનુભવાતા નથી. એટલે આ ભૂમિકામાં તો ક્રિયાથી શરૂઆત કરવી જોઈએ. એટલે આ રીતે પરસ્પર વિરોધી જે બે કથન કે પરિણામોને પલટાવો અથવા ક્રિયાને પલટાવો, હવે આવા જે બે કથન જે વિરોધી છે એટલે અજ્ઞાનીને આવા કથનો વધારે ભ્રમિત કરે છે કે આ સમયે મારે શું કરવું, આ કથનનો શું અર્થ ગ્રહણ કરવો. અને એટલા માટે અહીંયા 5 શબ્દ તો દ્રષ્ટાંત રૂપે સમજાવ્યા છે, પણ એનો ભાવ લેવાનો છે કે જીનવાણીના પ્રત્યેક વચનમાં તમે તમારા ક્ષયોક્ષમ જ્ઞાન અનુસારે અને યથાર્થ નઈ અપેક્ષાએ એ કથનના ભાવને ગ્રહણ કરો. 5 શબ્દ કયા છે? એક તો છે દ્રવ્ય, બીજું તત્વ, ત્રીજું અર્થ, ચોથું પદાર્થ અને પાંચમું વસ્તુ. એ 5 શબ્દ છે અને 5 શબ્દના જીનવાણીમાં કયા કયા અપેક્ષાએ ક્યાં ક્યાં કયો અર્થ લેવાનો એ આપણે આજે સમજવાનું છે. સૌથી પહેલા છે દ્રવ્ય. વસ્તુ, દ્રવ્ય, જે પદાર્થ, જેને આપણે ત્રણેયને એક જ શબ્દમાં આપણને એનું અંતર નથી ભાસતું કે આ ત્રણેય વચ્ચે કઈ અંતર છે. કે આ ખુરશી છે, એ ખુરશી એક દ્રવ્ય છે, ખુરશી એક વસ્તુ પણ છે, ખુરશી એક પદાર્થ છે, ખુરશી અર્થ પણ છે અને ખુરશી તત્વ પણ છે. આ પાંચેય છે ખુરશી, પણ ક્યાં ખુરશીને દ્રવ્ય કેવું, કઈ સ્થિતિમાં ખુરશીને વસ્તુ કેવી, ક્યાં ખુરશીને તત્વ કેવું, ક્યાં એને અર્થ ને ક્યાં પદાર્થ. આ બધે અલગ અલગ જગ્યાએ કઈ સ્થિતિમાં આત્માની સ્થિતિ કઈ છે, સાધનામાં કઈ સ્થિતિમાં કયા પ્રયોજને એ શબ્દનો પ્રયોગ કર્યો છે, આ બધું સમજવું જરૂરી છે. નહીં તો આ સમજ્યા વગર ક્યાં દ્રષ્ટિના વિષયને સમજવાનો છે અને ક્યાં વસ્તુના સ્વરૂપને સમજવાનું છે એને ગતાગમ નહીં પડે.
અને અત્યાર સુધી જેટલું પણ આપણે સમજ્યા છીએ એ તો સ્થૂળ દ્રષ્ટિએ ખાલી આત્માના સ્વરૂપને સમજ્યા કે એક ભગવાન આત્મા જ ઉપાદેય છે, જગતમાં બધું જ અસાર છે, એક આત્મા જ સારભૂત છે. પણ એ આત્મા દ્રવ્ય પણ છે, એ તત્વ પણ છે, એ અર્થ પણ છે, પદાર્થ પણ છે અને વસ્તુ પણ છે. તો આ પાંચ આત્મા થયા. હવે પાંચ આત્મામાંથી કયો આત્મા દ્રષ્ટિનો વિષય છે, કયો આત્મા પ્રમાણનો વિષય છે, કયો આત્મા ભેદ જ્ઞાન માટેનો છે, કયો આત્મા વસ્તુ સ્વરૂપને સમજાવનારો છે. આ જે આત્મા અલગ અલગ નથી, પણ આત્માને નિરૂપણ કરનારા જે શબ્દો છે એ શબ્દોનું નિરૂપણ અલગ અલગ રીતે થાય છે. તો સૌથી પહેલા દ્રવ્ય. પ્રત્યેક વસ્તુમાં એક સામાન્ય ગુણ છે, દ્રવ્યત્વ નામનો ગુણ. અને દ્રવ્યત્વ નામના ગુણની મુખ્યતાથી વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે. આ દ્રવ્ય 6 દ્રવ્ય છે. 6 દ્રવ્ય આપણે દ્રવ્ય જે કહીએ છીએ ને એને 6 વસ્તુ કેમ નથી કહેતા? જોકે વસ્તુત્વ ગુણ પણ એ દ્રવ્યમાં છે, તો વસ્તુત્વ ગુણની મુખ્યતાથી દ્રવ્ય છે એ જ વસ્તુ છે, અને દ્રવ્યત્વ ગુણની મુખ્યતાથી જે વસ્તુ છે એ દ્રવ્ય છે, કોઈ અલગ અલગ નથી. પણ દ્રવ્યમાં 2-3 પરિભાષા બતાવી છે કે ગુણ વત્તા પર્યાય બરાબર દ્રવ્ય. તો જ્યાં પણ દ્રવ્યની પરિભાષા લેવામાં આવી હોય ત્યાં એમાં ગુણ વત્તા પર્યાય ઉપરનું જોડ છે. આ બધાના અંતર છેલ્લે આપણે સમજશું. પહેલા તો એક એકની વ્યાખ્યા, ક્યાં ક્યાં વસ્તુ, દ્રવ્ય, તત્વ, અર્થ, પદાર્થ, ક્યાં એનો કેવા પ્રકારે અર્થ થાય છે. તો સૌથી પહેલા દ્રવ્ય. દ્રવ્યની જ્યાં પણ દ્રવ્ય શબ્દનો પ્રયોગ થયો હોય ત્યાં દ્રવ્યનો અર્થ લેવાનો ગુણ વત્તા પર્યાય બરાબર દ્રવ્ય. હવે એ પણ પછી પોતાનામાં કળા હોવી જોઈએ કે ક્યાંક જીવ તત્વ લખ્યું છે અને એમ કીધું છે કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરો. જીવ તત્વની આ પરિભાષા બતાવી કે જીવ તત્વનું સ્વરૂપ આ પ્રમાણે છે, અને ત્યાં એમ કહ્યું કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરો. તો એ ત્યાં દ્રવ્યનો અર્થ ગુણ વત્તા પર્યાય બરાબર દ્રવ્ય એમ નથી. ત્યાં એ દ્રવ્યનો અર્થ જીવ તત્વ છે, જીવ દ્રવ્ય નથી. એટલે એ કળા પોતાનામાં એટલી પ્રગટવી જોઈએ કે ક્યાં એનો કયો અર્થ લેવાનો, એ કેવી રીતે